મિત્રો, એક સુંદર સ્ટોરી છે એક પ્રવીણ નામના વ્યક્તિની, જેની મેડિકલ શોપ હતી અને તે 10 વર્ષથી આ જ કામ કરતો હતો, આ જ ફિલ્ડમાં હતો અને દવાઓની એને ખૂબ સારી સમજ હતી. આખી દુકાન એકલો જ સંભાળતો હતો. કઈ દવા ક્યાં છે, કોઈ દવા માંગે તો ફટાફટ આપી દેતો. કસ્ટમર પણ એના કામથી ખૂબ જ ખુશ હતા. પણ એની એક આદત હતી કે તે ભગવાનને નહોતો માનતો. એના પિતા ખૂબ જ સમજાવતા પણ તે સમજતો ન હતો. એનું કહેવું એમ કે ભગવાન છે જ નહીં. લોકો પણ સમજાવીને થાકી ગયા પણ તે સમજવા તૈયાર ન હતો. પછી લોકો કહે કે આપણે તો દવા મળી રહી એટલે ઘણું, બીજું શું. અને પ્રવીણની એક આદત હતી, જ્યારે ટાઈમ મળે ત્યારે પોતાના મિત્રો સાથે પત્તેથી રમવા લાગે. એક દિવસ સાંજનો સમય હતો. એના મિત્રો આવ્યા અને પત્તેથી રમવાનું ચાલુ કર્યું. બહાર વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદના કારણે મિત્રો પણ ઘરે ના જઈ શક્યા. હવે પત્તે રમવાથી ચાલુ જ કર્યું કે એક નાનો છોકરો આવ્યો દવા લેવા માટે. પલળતો આવીને કહે કે ભાઈ, મને દવા જોઈએ છે. અને પ્રવીણ રમવામાં બીજી હતો, એટલો બીજી કે એનું મન જ નહોતું થતું કે તે ઊભો થઈને દવા આપે. પણ એમના મિત્રોના કહેવાથી એમણે દવા આપી. એટલામાં જ વરસાદના કારણે લાઇટ જતી રહી. એક તો રમતા રમતા ઊભું થવું પડ્યું અને લાઇટ જતી રહી. એટલામાં એનું મૂડ ખરાબ થઈ ગયું. તે બાળકે કહ્યું કે મારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે અને કોઈ સારી દવા આપો પ્લીઝ. તો આ વ્યક્તિએ એક શીશી આપી અને તે છોકરાને ઘરે મોકલી દીધો. લાઇટ ન હોવાના કારણે તેના મિત્રો પણ ઘરે જતા રહ્યા અને આ વ્યક્તિ એકલો બેઠો હતો. એટલામાં જ લાઇટ આવી ગઈ. લાઇટ આવી તો તેની નજર પડી દવા પર. તો એ ટેન્શનમાં આવી ગયો, કારણ કે જે દવા તે છોકરાને આપી હતી તે ઉંદરની દવા હતી. લાઇટ ન હોવાના કારણે ભૂલથી બીજી દવા અપાઈ ગઈ. હવે આ વ્યક્તિ ખૂબ જ ટેન્શનમાં હતો કે હવે શું થશે. તે બાળક કોણ છે, ક્યાં રહે છે, કંઈ ખબર જ ના હતી. તેને હજારો વિચાર આવતા કે તેની માનું શું થશે, તે બાળકનું શું થશે, મારું શું થશે. આવા હજારો વિચાર આવતા હતા. એટલામાં જ એને એક વિચાર આવ્યો કે એના પિતાજી કહેતા કે જ્યારે કંઈ ના સમજાય અથવા કોઈ ટેન્શન હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી. તો આ વ્યક્તિને થયું કે હવે બીજો કોઈ ઓપ્શન નથી, કે બીજો કોઈ રસ્તો નથી. તો તે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન, હું તો તમને માનતો નહોતો પણ આજે તમારી પાસે કંઈક માંગુ છું, પ્લીઝ કંઈક કરો. ત્યારે જ તે નાનો છોકરો દોડીને આવ્યો અને કહે કે મારે બીજી દવાની બોટલ જોઈએ છે. તો પ્રવીણે પૂછ્યું કેમ, શું થયું? તો તે નાનો છોકરો કહેવા લાગ્યો કે હું દોડીને ઘરે જતો તો વરસાદના કારણે હું પડી ગયો અને બોટલ તૂટી ગઈ, એટલે મારે બીજી બોટલ જોઈએ છે. તો પ્રવીણ ખૂબ જ ખુશ થઈ ગયો અને બીજી સાચી દવાની બોટલ આપી. તે બાળકને ઘરે મોકલીને પ્રવીણ ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો અને પ્રવીણ ભગવાનમાં માનવા પણ લાગ્યો.